નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ એટલે કે પોસિબલ એકેડેમીમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર 11 ઘાત અને ઘાતાંકનું સરસ મજાનું સ્વાધ્યાય 11.2 નું પ્રશ્ન નંબર 3. તો જોઈએ પ્રશ્ન 3. જો તમે પ્રશ્ન 1 અને 2 ન જોયો હોય તો તેના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, અથવા તમે મારો કોન્ટેક્ટ નંબર છે 7265000123 આ નંબર પર તમે મને વોટ્સઅપ કરશો. તેમાં તમારું પૂરું નામ, ગામ, તાલુકો અને જિલ્લો મોકલશો એટલે હું તમને આની પીડીએફ અને વિડીયોની લિંક બંને મોકલી આપીશ. તમારે જે જરૂરિયાત હોય તે મને જાણ કરવાની રહેશે. બરાબર છે. જોઈએ આજનો સરસ મજાનો પ્રશ્ન 3. આપેલું વિધાન ખરા છે કે ખોટા તે કહો અને તમારા જવાબને ચકાસો. તો જોઈએ સરસ મજાનો પહેલો સવાલ. પહેલું વિધાન શું આપેલું છે? 10 ગુણ્યા 10 ની 11 ઘાત બરાબર 100 ની 11 ઘાત. તો આપણે જોઈ લઈએ. બરાબર છે. સર કેવી રીતે જોવું? તો તમને નિયમો તો યાદ છે ને વાલા વિદ્યાર્થીઓ? નિયમો તો ભૂલી નથી ગયા ને? બરાબર છે. નિયમો યાદ રાખજો. જો ભૂલી ગયા હોય એવું લાગતું હોય કે શું છે નિયમો, તો પહેલા વિડીયોની અંદર એટલે કે સ્વાધ્યાય 11.2 નો પહેલો પ્રશ્ન છે એની અંદર મેં આ બધા જ નિયમો સમજાવેલા છે. બરાબર, તે વિડીયોની લિંક જઈને જોઈ લેજો, તમને ખબર પડી જશે. બરાબર છે. વિડીયો જોશો. જો એ વિડીયો જોઈતો હોય તો પણ આપણા કોન્ટેક્ટ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો જોઈએ, ચાલો. ડાબી બાજુ અને જમણી બાજુ સરખી છે કે નહીં? તે બરાબરની ડાબી તરફ હોય તેને ડાબી બાજુ કહેવાય, બરાબરની જમણી તરફ હોય તેને જમણી બાજુ. તો જોઈએ, ડાબા બરાબર 10 ગુણ્યા 10 ની 11 ઘાત. તો બરાબર 10 ની 1 વત્તા 11 ઘાત, કારણ કે પેલા નિયમ મુજબ થઈ શકશે. નિયમ નંબર 1 મુજબ આધાર સમાન વચ્ચે ગુણાકાર ઘાતનો સરવાળો. તો 10 ની 12 ઘાત, ડાબી બાજુમાં 10 ની 12 ઘાત છે. તો એવી જ રીતે જમણી બાજુનું સોલ્યુશન જોઈએ. 100 ની 11 ઘાત, 100 ની 11 ઘાત, 100 એટલે શું થઈ શકે? 10 નો વર્ગ કહેવાય. યસ, 10 નો વર્ગ આખાની 11 ઘાત. 10 નો વર્ગ આખાની 11 ઘાત. આટલું તો તમને ખ્યાલ હશે. 100 એટલે શું થાય? 10 ગુણ્યા 10 એટલે 10 નો વર્ગ, 10 ની 2 ઘાત કહી શકાય છે. બરાબર છે. ચાલો, તો અહીંયા નિયમ નંબર 3 લાગી જશે. એ પ્રમાણે 10 ની 2 ગુણ્યા 11 ઘાત એટલે 10 ની 22 ઘાત. તો જો ડાબી બાજુ 10 ની 12 ઘાત છે, જમણી બાજુ 10 ની 22 ઘાત છે. શું બંને સમાન થશે? ના ના, અહીં ડાબી બાજુ બરાબર નથી જમણી બાજુ, એટલે આપેલ વિધાન ખોટું છે. રેડી છે? આપેલ વિધાન ખોટું છે. અહીંયા આપણે આ ચકાસણી આપી દીધી છે ઉપર. નેક્સ્ટ જોઈએ સરસ મજાનો બીજો પ્રશ્ન. શું છે બીજો પ્રશ્ન? 2 ની 3 ઘાત ગ્રેટર ધેન 5 ની 2 ઘાત. રેડી છે? 3 ઘાત હોય તેને ઘન વંચાય અને 2 ઘાત હોય તેને વર્ગ વંચાય. તો 2 નો ઘન ગ્રેટર ધેન 5 નો વર્ગ. તો આપણે ડાબી બાજુનું સોલ્યુશન જોઈએ. ડાબી બાજુ બરાબર 2 નો ઘન બરાબર 2 નો ઘન કેટલો થાય? 8. 2 નો ઘન મતલબ શું? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 મતલબ 2 નો 2 સાથે 2 નો 2 સાથે 3 વાર ગુણાકાર, મતલબ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4, 4 દુ 8. જમણી બાજુ જવાબ બરાબર 5 નો વર્ગ. 5 નો વર્ગ એટલે 5 ગુણ્યા 5, 25. 5 નો વર્ગ એટલે કેટલો થઈ જાય? 25 થઈ જશે. રેડી છે? ચાલો, તો અહીંયા જોવો તો અહીંયા આપણે બરાબરનું તો કીધું જ નથી, અહીંયા આપણે ગ્રેટર ધેન કીધું છે. બરાબર, તો અહીંયા ખબર પડે ડાબી બાજુમાં 2 નો ઘન હતો, જમણી બાજુમાં 5 નો વર્ગ હતો, એટલે 2 નો ઘન નો જવાબ 8 આવ્યો છે, 5 ના વર્ગ નો જવાબ 25 આવ્યો છે. એટલે 8 લેસ ધેન 25. શું છે? 8 લેસ ધેન 25 થાય. મતલબ ડાબી બાજુ લેસ ધેન જમણી બાજુ. પણ આપણને એવું નથી આપ્યું. બરાબર છે? આપણે તો અહીંયા શું છે? ડાબી બાજુ ગ્રેટર ધેન નોટ ઇક્વલ ટુ, મતલબ ડાબી બાજુ ડઝ નોટ ગ્રેટર ધેન જમણી બાજુ. શું વંચાય આને? ડાબી બાજુ ડઝ નોટ ગ્રેટર ધેન જમણી બાજુ. એ આપણને કહે છે ગ્રેટર ધેન હોવું જોઈએ, પણ ગ્રેટર ધેન છે નહીં, મોટું નથી. ડાબી બાજુ નાની છે, જમણી બાજુ મોટી છે. બરાબર છે? એટલે આ વસ્તુ સમજી લેજો. ઓકે, તો અહીં આપેલ વિધાન પણ કેવું છે? ખોટું છે. ચાલો જોઈએ પ્રશ્ન 3 નો ત્રીજો સરસ મજાનો સવાલ. રેડી? 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત
બરાબર 6 ની 5 ઘાત. તો અહીં આપણે ડાબી બાજુનું સાદુરૂપ આપીએ 2 ની 3 ઘાત એટલે હમણાં જોયું કેટલું થાય 8 અને 3 નો વર્ગ એટલે 9. 3 નો વર્ગ મતલબ 3 ગુણ્યા 3 9 થઈ જશે. તો બરાબર 8 ગુણ્યા 9 બરાબર 72. 8 9 72 આપણે સૌ જાણીએ છીએ. જમણી બાજુ બરાબર 6 ની 5 ઘાત. તો આપણા નિયમ મુજબ હવે 6 ની 5 ઘાતને થોડુંક આપણે વિસ્તરણ કરીએ કે 6 ની 3 વત્તા 2 ઘાત. 5 છે અને હું આવી રીતે લખી શકું 3 વત્તા 2 ઘાત. અને હવે નિયમ 1 નું થોડુંક આપણે ઊંધું કરીએ. મતલબ 6 ની 3 ઘાત ગુણ્યા 6 ની 2 ઘાત. તો બરાબર 6 ની 3 ઘાત એટલે થઈ જશે 216. 6 નો ઘન કેટલો થાય 216 ગુણ્યા 6 ની 2 ઘાત એટલે 36. તો અહીંયા હું તમને આખો સાદુરૂપ આપવાનું એટલા માટે નથી કહેતો કારણ કે ગુણાકાર જરૂરી નથી. અહીંયા આપણને તરત ખબર પડી જાય સાહેબ ડાબી બાજુ 72 છે ને અહીંયા તો 216 ગુણ્યા 36 છે. એ 72 કરતા મોટું જ હોય ને એને સમાન છે જ નહીં. એને બરાબર નથી તો અહીં ડાબા બરાબર નથી જબા એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન નથી એટલે આપેલ વિધાન કેવું છે ખોટું છે. આપેલ વિધાન ખોટું છે. બરાબર ને? આ નિયમો યાદ છે ને પાછા જોજો હો વારા ઘડીએ નિયમો તો યાદ કરાવતો જ રહીશ. ચાલો જોઈએ સરસ મજાનો ચોથો દાખલો 3 ની 0 ઘાત બરાબર 1000 ની 0 ઘાત. તો જો કોઈ પણ ની 0 ઘાત એટલે જવાબ 1 આવે. પણ શરત શું છે? શરત એક છે આપણી કે એ બરાબર શું ન હોવું જોઈએ 0 ન હોવો જોઈએ. અહીંયા સર એ બરાબર 0 તો નથી કારણ કે એક જગ્યાએ 3 છે એક જગ્યાએ 1000 છે. રેડી છે? ચાલો તો જોઈએ આપણે સરસ મજાનું આગળ 3 ની 0 ઘાત એટલે કે ડાબા બરાબર 3 ની 0 ઘાત એનો મતલબ શું થાય 1. 3 ની 0 ઘાત નો મતલબ 1. એવી જ રીતે જમણી બાજુ બરાબર 1000 ની 0 ઘાત જેનો મતલબ શું થાય 1. તો અહીં શું થઈ ગયું ડાબા બરાબર જબા છે તેના કારણે શું થશે આપેલ વિધાન ખરું થઈ જશે. ઓકે તો આવા સરસ મજાના વિડીયોની પીડીએફ જોઈએ તો કોન્ટેક્ટ કરો 7265000123 પર. ગામ તાલુકો જિલ્લો અને તમારું પૂરું નામ મોકલી આપશો એટલે હું તમને આમની પીડીએફ મોકલી આપીશ. ઓકે છે? તો અહીં આપણો પ્રશ્ન 3 પૂરો થાય છે વાલા વિદ્યાર્થી મિત્રો. ફરી મળવાના છીએ સરસ મજાના પ્રશ્ન 4 સાથે. તો મળીએ ત્યારે ત્યાં સુધી આપણી રજા લઈ રહ્યો છું. જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત. આવજો ટાટા બાય બાય સી યુ.